સુરતના કતારગામ તથા ઓલપાડ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના ગુનામાં તેમજ ગંજામ ખાતે નોંધાયેલ અલગ અલગ ગુનામાં માથાભારે નાસ્તા ફરતા આરોપીઓને પોલીસે પકડી પાડી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે શહેરમાં નાસ્તા ફરતા તેમજ પેરોલ ફ્રોડ પર ફરાર આરોપીઓને પકડી પાડવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને અનુસંધાને સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચના પોલીસ માણસોને જરૂરી સૂચના મળી હતી। સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ વર્કઆઉટમાં હતી। તે દરમિયાન પોલીસ સ્ટાફના માણસો અને સ્કોડના પોલીસ માણસોને મળેલી આધારભૂત બાતમીના હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી અને શહેરમાં ગુનાને અંજામ આપતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને શહેરમાં ગુનાખોરીને અંજામ આપીને આરોપી ગંજામ ઓડિશા જવાના ચક્કરમાં હતો। જો કે પોલીસે ડિટેન કરી આરોપીને પકડી પાડી કાયદેસરની તજવીજ હાથ ધરી તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।